ઓમ સર્જાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય બાપુજી ખૂબ જ નરમ સ્વભાવના. મારા લગ્ન થયા ત્યારે તેમની જોબ ચાલુ હતી. તેઓ 9 વાગે જમવા બેસતા. જમવા બેસવામાં તેમની સાઇન હતી કે તે વખતે રેડિયોમાં સાણી સક્રભાઈ આવતું. તે મૂકે એટલે સમજવાનું કે બાપુજી હવે જમવા આવશે. છોકરાઓ એક એક રોટલી પીરસતા. ખાવાના ખૂબ જ શોખીન હતા. ફરસાણનો ઘણો જ શોખ. મને સવારે શાક સુધારી આપતા. અમદાવાદમાં સવારે રોજ સાયકલ ફરવા જતા, કસરત કરતા, કૃપાળુ દેવની ભક્તિ કરતા. ઘાટકોપરમાં સાંજના ગાર્ડનમાં રેગ્યુલર જવાનું. બહારના બધા જ ન્યૂઝ ગાર્ડનમાંથી લઈ આવતા. બાપુજી છોકરાઓ નાના હતા ત્યારે ઇંગ્લિશ શીખવતા. તેઓનું ઇંગ્લિશ ઘણું જ સારું હતું. તેને માટે તેમને ઇંગ્લિશ સબ્જેક્ટમાં કઈ ડિગ્રી આપી તે મારી કલ્પના બહાર છે. મને પણ કહેતા, મધુ તમે મારી પાસે ઇંગ્લિશ શીખો, પણ સંકોચને કારણે હું ન શીખી શકી. પૂજ્ય બાપુજી પૂજ્ય બાના ઓચિંતા અવસાનથી સાવ ભાંગી પડ્યા હતા. તેમને તેમના મોટા પુત્ર ઉપર બહુ જ વિશ્વાસ. તેઓને મારા પતિનો સપોર્ટ ઘણો જ હતો. કંપની પણ ઘણી જ આપતા. અમે ત્રણેય વહુઓને દીકરીની જેમ જ રાખતા. તેઓને મૃત્યુનો ખ્યાલ આવી ગયો હતો. કહેતા હતા તેઓ 1 મહિનામાં હું જવાનો છું. અમોને એમ કે દુઃખને લીધે બોલે છે, પણ એક્સિડન્ટ થતાં તેઓને બરોડાની હોસ્પિટલમાં, પછી અમદાવાદની હોસ્પિટલમાં જવાનું થયું. તેઓનું મૃત્યુ ઘણી જ સભાન અવસ્થામાં થયું. હોસ્પિટલમાં બધા જ સગાવાલાની હાજરીમાં આશીર્વાદ આપ્યા હતા કે તેઓના આશીર્વાદને લીધે હિસાબે બધા જ સુખી છે. 17 ઓક્ટોબરના તેઓનું મૃત્યુ થયું. પછી તેઓની દીપાવલીના ઘરે લઈ ગયા હતા. મારા ઘરમાંથી 1 મહિનામાં બંને મૂવી વ્યક્તિ જતાં ઘર સાવ ખાલી થઈ ગયું હતું. બસ ત્યારે વધારે શું લખવું. લિખિતન મધુના વંદન.